હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છીએ એએમસી. એએમસીની રિક્રુટમેન્ટ તમે જોઈ શકો છો. ટેકનિકલ સુપરવાઇઝર લાઇટની રિક્રુટમેન્ટમાં લગભગ 26 જેટલી વેકન્સી છે. આપણે વાત કરવાના છે આજે સિલેબસની, જેમાં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને જેને બી કરેલું હશે અથવા બીટેક કરેલું હશે એ લોકો પણ એલિજિબલ છે આમાં. હવે આપણે સિલેબસની વાત કરીએ તો સિલેબસમાં શું છે તો બેઝિક ઇલેક્ટ્રિકલ જે 5% એટલે 5% પૂછાશે. તેમાં કયા કયા ટોપિક હશે? ઓહ્મ્સ લો, કેસીએલ, કેવીએલ, સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન, સર્કિટ થિયોરમ, નોર્ટન થેવેનિયમ મેક્સિમમ પાવર ટ્રાન્સફર, સુપરપોઝિશન, રેસિપ્રોસિટી થિયોરમ, મેગ્નેટિક સર્કિટ, લો ઓફ ઇન્ડક્શન્સ, ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ ઓફ આરએલ સર્કિટ્સ, રાઇઝ એન્ડ ડીકે ઓફ કરંટ in RL circuit, AC fundamental series, parallel circuit, resonance, hysteresis, eddy current losses, બરાબર, 3 phase circuit, watt meter method, power measurement, batteries વગેરે વગેરે. મતલબ કે આ જે બધું હશે એ કેટલા ટકા પૂછાશે? માત્ર ને માત્ર 5%. તમને ખબર જ હશે કે જેમને ગઈ વખતે જે પેપર આપ્યું હતું એની અંદર લગભગ રેઝિસ્ટન્સના ક્વેશ્ચન વધારે હતા કે રેઝિસ્ટન્સ આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ, જેમાં લેન્થ ડબલ કરવામાં આવે, ક્રોસ સેક્શનલ એરિયા 4 ટાઈમ્સ કરવામાં આવે તો તેના રેઝિસ્ટન્સમાં શું ફેરફાર થાય છે. બરાબર, આવા પણ ક્વેશ્ચન પૂછાયા હતા. આગળ વાત કરીએ ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ એન્ડ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, જેનું વેટેજ કેટલું છે? 5%. જેમાં બ્રિજ હશે, પોટેન્શિયોમીટર હશે, લો, મીડિયમ એન્ડ હાઈ રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ, મૂવિંગ કોઇલ, મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્ડક્શન ઇન્સ્ટ્રુમેન્ટ્સ, સ્ટેટિક વોલ્ટમીટર, ફેઝ સિક્વન્સ મીટર, કેબલ ફોલ્ટ લોકેશન. આ બધું કેટલા ટકા હશે? માત્ર ને માત્ર 5% હશે. બરાબર, આગળ વાત કરીએ આપણે ઇલ્યુમિનેશન બેઝિક ટર્મ્સ. આ 10% પૂછાવાનું છે. કેટલા ટકા છે? 10% છે. જેની અંદર ટ્યુબ ગેસનું ફિલામેન્ટ, મર્ક્યુરી વેપર, સોડિયમ વેપર, ગ્લેર, એલઈડી ડિઝાઇન્સ આ બધું હશે. બરાબર છે, તો આ 10% પૂછવાનું છે એટલે તમારે ડિટેલમાં કરવું પડશે. ત્યાર પછી ઇલેક્ટ્રિકલ મશીન છે જેનું વેટેજ છે 5%. જેમાં વર્કિંગ પ્રિન્સિપલ તમારે બેઝિક ક્વેશ્ચન જ કરવાના છે. કન્સ્ટ્રક્શન હશે, ઓપરેશન હશે, ઓલ ડીસી મશીન, જેટલા પણ ડીસી મશીન છે, ડીસી સિરીઝ મોટર, ડીસી શન્ટ મોટર, બરાબર, ડીસી સિરીઝ જનરેટર, કમ્પાઉન્ડ જનરેટર, આ જેટલા પણ ટોપિક છે બધા તમારે કરવાના છે. સિંગલ ફેઝ, 3 ફેઝ ટ્રાન્સફોર્મર પણ ઇમ્પોર્ટન્ટ છે, મોટર્સ, જનરેટર. બરાબર, આગળ વાત કરીએ ઇલેક્ટ્રિકલ પાવર, જેની અંદર ઇકોનોમિક્સ ઓફ પાવર, એસી ડીસી, ડિસ્ટ્રીબ્યુશન ડિઝાઇન, કેપેસિટર, પાવર ફેક્ટરના ક્વેશ્ચન બહુ જ પૂછાય છે. કમિશનિંગ, આ 10% પૂછાશે. જેમાં ઇન્ડક્શન મોટર, ટ્રાન્સફોર્મર, કેબલ્સ, લાઇન ઇન્ક્લુડિંગ પ્રોટેક્શન, સ્મોલ સબસ્ટેશન્સ, અર્થિંગ, વાયરિંગ, ફ્યુઝ, રિલે, બ્રેકર્સ, આ બધું 10% હશે. બરાબર છે, એટલે કે પાવર સિસ્ટમ પ્રોટેક્શન જે છે એ તમારે કરવાનું રહેશે. ઇન્ડક્શન મોટર, ટ્રાન્સફોર્મર, કેબલ છે, બરાબર, ઓવરહેડ કેબલ, અંડરગ્રાઉન્ડ કેબલ, આ બધું તમારે કરવાનું રહેશે. રિન્યુએબલ એનર્જી સોર્સિસ, જેમાં જેટલા પણ તમને ખ્યાલ જ છે જેટલા બી પાવર પ્લાન્ટ છે, થર્મલ પાવર પ્લાન્ટ, ત્યાર પછી ન્યુક્લિયર છે, બરાબર, વિન્ડ છે, સોલાર છે, આ બધા જ તમારે કરવાના છે. જે 10%, એનું વેટેજ કેટલું છે? 10% છે. અને આના ફોર્મ્યુલા જે છે એના પરથી કદાચ ન્યુમેરિકલ પણ પૂછી લે. આગળ વાત કરીએ તો લેટેસ્ટ જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, સ્કાડા પીએલસી, સ્કાડા છે, ત્યાર પછી વીએફડી છે, વેરિયેબલ ફ્રિકવન્સી ડ્રાઇવ્સ. બરાબર છે, આ બધું પૂછવાની શક્યતા છે. એટલે તમારે આ બધા ટોપિક અહીંયા વિડીયો પોસ્ટ કરીને વાંચી લેવા. ત્યાર પછી જે છે 30% વેટેજ છે, એટલે કે 70% જે હશે ઇલેક્ટ્રિકલ હશે અને 30% જે હશે એ મેકેનિકલ હશે. તો એમાં ટોપિકની વાત કરીએ આપણે, કયા કયા ટોપિક હશે તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પમ્પ્સ, સેવેક ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડ્રિલિંગ મશીન્સ, રેફ્રિજરેશન સિસ્ટમ, એસી ટર્નિંગ પ્રોજેક્ટ, બરાબર, એસટીપી, ડબ્લ્યુટીપી, ડિસ્ટિલેશન મશીનરીઝ, વેક્યુમ પમ્પ્સ, આ જેટલા બી પમ્પ છે તમારે ખાસ કરવાના છે. ત્યાર પછી વાલ્વ્સ હશે. બરાબર છે, એટલે કે બેઝિક્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગની જીટીયુની બુક આવે છે એ તમે જો રીડ કરી લેશો એકવાર તો તમને ઘણો એવો ફાયદો થશે. બરાબર, ઇલેક્ટ્રિકલની વાત કરીએ આપણે તો એની અંદર જે બેસ્ટ બુક છે આ એક્ઝામ માટે તો એક તો છે વીકે મહેતા, આર કે રાજપૂત,
બરાબર છે. અને થોડું એડવાન્સ જઈએ આપણે તો JB ગુપ્તા, બરાબર છે. ઓકે, તો આ 3 બુક તો જો તમે વ્યવસ્થિત તૈયાર કરી લેશો તો તમને આ એક્ઝામમાં કંઈ વાંધો નહીં આવે, બરાબર છે. હવે લગભગ શોર્ટ ટાઈમમાં આ એક્ઝામ આવી જશે, એટલે તમે પ્રિપેરેશન ચાલુ કરી દેજો, બરાબર છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.